આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ આયુર્વેદ મુજબની દૈનિક જીવનશૈલી, જેને અપનાવીને તમે દવાઓ વગર પણ સ્વસ્થ રહી શકો છો. જો તમે સ્વાસ્થ્ય, આયુર્વેદ અને નેચરલ ઉપચારમાં રસ હોય તો આ વિડીયો પૂરો અવશ્ય જોવો. આયુર્વેદ કહે છે કે રોગ પહેલાં આવે નહીં, પણ ખોટી જીવનશૈલીથી રોગ જન્મે છે. 1. સવારની શરૂઆત. આયુર્વેદ મુજબ સૂર્ય ઉગે તે પહેલાં ઉઠવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. સવારમાં ઉષ્ણ પાણી પીવાથી શરીર ડિટોક્સ થાય છે અને પાચન સુધરે છે. 2. શરીરની સફાઈ અને અભ્યંગ. નિયમિત તેલ માલિશ કરવાથી શરીરમાં તાકાત આવે છે, સ્નાયુ મજબૂત બને છે અને તણાવ ઘટે છે. 3. ખોરાકનું મહત્વ. આયુર્વેદ કહે છે કે ખોરાક દવા પણ બની શકે અને ઝેર પણ. હલવો, તાજો અને સમયસર ખોરાક લેવું ખૂબ જરૂરી છે. અતિ તીખો અને તળેલો ખોરાક ટાળવો. 4. યોગ અને પ્રાણાયામ. દરરોજ 15થી 20 મિનિટ યોગ અને પ્રાણાયામ કરવાથી મન શાંત રહે છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. 5. રાત્રિ જીવનશૈલી. રાત્રે વહેલું સૂવું અને મોબાઈલથી દૂર રહેવું આયુર્વેદ મુજબ દીર્ઘાયુષ્યનું રહસ્ય. મિત્રો, આયુર્વેદ કોઈ દવા નથી, આ જીવન જીવવાની પદ્ધતિ છે. જો આપણે રોજિંદા જીવનમાં આ નાના બદલાવ લાવીએ તો સ્વસ્થ રહેવું મુશ્કેલ નથી. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને આવી આયુર્વેદિક માહિતી માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો.